નમસ્કાર મિત્રો, ગુજરાતી દોસ્ત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું હિતેન કુમાર વિશે। ગુજરાતની ફિલ્મોની વાત કરીએ એટલે અમુક કલાકારોના નામ લીધા વગર રહી ના શકાય। આવા એક કલાકાર એટલે હિતેન કુમાર। ગુજરાતી ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા બાદ જો કોઈ સૌથી વધુ ચર્ચા ચકાવી હોય તો તે હિતેન કુમાર છે। ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર એક પછી એક ફિલ્મોની હારમાળા સર્જી હતી, જેમાં દેશ રે જોયા, પરદેશ રે જોયા, મહેરમાં નરું નથી લાગતું, પાલવડે બાંધી બ્રિજ, ઊંચી મેડીના ઊંચા બોલ વગેરે સુપર ડુપર ફિલ્મ સામેલ છે। હિતેન કુમારે અત્યાર સુધી 70થી વધુ નાટકો તેમજ 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે। ગુજરાતની ફિલ્મોમાં અભિનયનું જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે। હાલ પત્ની સાથે મુંબઈમાં રહે છે। ગુજરાતમાં એક હિટ ફિલ્મો આપી 8થી વધુ વખત રાજ્ય સરકારનો એવોર્ડ મેળવનાર હિતેન કુમારને 50થી વધુ એવોર્ડ મળ્યા છે। મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા જોબ કરતા હતા। તેમના પરિવારમાં અભિનયનું કોઈને કશું જ લાગતું વળગતું ન હતું। જોકે હિતેન કુમારને બચપનથી જ અભિનયનો ખૂબ શોખ હતો। સુપરસ્ટાર હિતેન કુમારના ફૂડના શોખીન વાત કરીએ તો તેમને છાશ, ખસનું શાક, જુવારનો રોટલો, ભાત અને છાશ ખૂબ જ પસંદ છે। તેમને ફરવા માટેની ફેવરિટ જગ્યા માથેરાન છે। હિતેન કુમાર 30 નવેમ્બર 1989ના સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા। સોનલ મહેતા ડિઝાઇનર અને એસ્ટ્રોલોજર છે। હિતેન કુમારને શંકર ભગવાનમાં અપાર શ્રદ્ધા છે। તેઓ જ્યોતિષમાં માને છે, પણ અંધશ્રદ્ધાથી દૂર રહે છે। હિતેન કુમારની મીડિયા સાથે વાત જણાવ્યું કે તેઓ અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજય કુમાર, કાજલ, વિદ્યા બાલન અને વહીદા રહેમાનના ચાહક છે। હિતેન કુમારને પશુ પ્રાણીઓ પ્રત્યે અનહદ પ્રેમ છે। એક વખત ઇન્ટરવ્યુમાં જ્યારે તે પૂછવામાં આવ્યું કે અભિનેતા ન બન્યા હોત તો શું બન્યા હોત, તો જવાબમાં હિતેન કુમાર જણાવે છે કે હું જાનવરનો ડૉક્ટર બન્યો હોત, કેમ કે આજે પશુ પ્રત્યે મને ખૂબ જ લાગણી છે। હિતેન કુમારને નવરું બેસવું જરા પણ પસંદ નથી। તેમના પરિવારજનો હિતેન કુમારને વર્હોલિક ગણે છે। નવરાશની પરોમાં વાંચન કરે અથવા ફિલ્મો જોવે, પણ સાવ ફ્રી ન બેસી રહે। હિતેન કુમાર હાલ બની અર્બન ગુજરાતી ફિલ્મો પ્રત્યે અવારનવાર પોતાનો અવગણો વ્યક્ત કરી ચૂક્યા છે। તેમનું કહેવું છે કે અર્બન ગુજરાતી ફિલ્મો એ સંપૂર્ણપણે હાસ્યાસ્પદ શબ્દ છે। વિશ્વમાં ક્યાંય ફિલ્મો, નાટક કે સાહિત્ય માટે રૂલ કે અવગુણ હોતું નથી। અમુક ફિલ્મો બાદ કરતાં બીજી ફિલ્મો પીટાઈ ગઈ છે। આનો દોર લાંબો ચાલતો નથી। નાટકો અને ફિલ્મો બાદ હવે હિતેન કુમાર નાના પડદે ચમક્યા છે। તેઓ ગુજરાતી ટીવી સિરિયલ અભિલાષામાં ડેબ્યુ કર્યું છે। તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।